અમદાવાદ શહેરના પોલીસ વહીવટી માળખામાં વધુ એક મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે। શહેરના નવા ઝોન 8 ડીસીપી કચેરીની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે। જીએસ મલ્લિકના હસ્તે નવા ઝોનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નવા ઝોન 8 હેઠળ રામોલ, વટવા જીઆઈડીસી, ઓઢવ અને નિકોલ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવા ઝોનની રચનાથી પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર નવા ઝોનના અમલથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ સરળતા રહેશે તેમજ નાગરિકોને ઝડપી અને સુવ્યવસ્થિત પોલીસ સેવા ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે આપણે અહીંયા ઝોન 8 નો ઇનોગ્રેશન કરવામાં આવેલ છે, એટલે એક્ઝિસ્ટિંગ રામોલ પોલીસ સ્ટેશનમાં 3 રૂમ એના માટે નક્કી કરી અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આ જે ઝોન છે એમાં અત્યારે તો કુલ 5 પોલીસ સ્ટેશન રહેશે, જેમાં રામોલ, નિકોલ, વટવા જીઆઈડીસી, રામોલ અને પછી વસ્ત્રાલ જે શરૂ થશે એ પણ એમાં જ આવશે, એટલે કુલ 6 પોલીસ સ્ટેશન થઈ જશે અને 2 ડિવિઝન 3 પોલીસ સ્ટેશનની 2 ડિવિઝન એમાં સમાવેશ થશે। તાજેતરમાં એક ઝોન 3 ડિવિઝન અને 3 પોલીસ સ્ટેશનના લાસ્ટ બજેટમાં આપણે અપ્રૂવ થયા હતા અને એના ઓર્ડર પણ ગૃહ વિભાગથી મળી ગયો છે। થોડી એમાં પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનનો એક નાનકડી થોડી ભૂલ છે, એના માટે આપણે પરત મોકલ્યા છે। 3 પોલીસ સ્ટેશનની જગ્યા પણ આપણે હાલ નક્કી થઈ ગઈ છે, કેમ કે પોલીસ સ્ટેશનમાં થોડું એરિયા વધારે જોઈએ, કમસે કમ 6-7 રૂમ હોય, એમાં પીએસઓનો રૂમ હોય, પીઆઈનો રૂમ, લોકઅપ વગેરે જોઈએ, થોડા લોકોને બેસવા માટેની વ્યવસ્થા હોય, ડી સ્ટાફના, એટલે થોડા એમ 6-7 રૂમના એ રીતે આપણે નક્કી કર્યા છે। તો એ પણ ઓર્ડર ત્યાંથી આવશે ફેરફારનો, એ પણ ટૂંક સમયમાં 3 પોલીસ સ્ટેશનો પર શરૂ થઈ જશે। કેટલા મહત્વનું છે ઝોન 8 ને નવા પોલીસ? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। આ રામોલ વગેરે, નિકોલ, વટવા વગેરે એ સેન્સિટિવ વિસ્તાર છે, તો આ ઝોન બનવાથી આમ તો કાયદાની વ્યવસ્થા કાબુ હેઠળ છે, પણ એનો રેસ્પોન્સ વધશે, એટલે ડીસીપી અહીંયા હોય એટલે લોકો પણ અહીંયા ત્વરિત એપ્રોચ કરી શકશે અને ગ્રીવાન્સ રિડ્રેસલ પણ થોડું ફાસ્ટ થશે।